ગુડ મોર્નિંગ ઓલ. સો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે હાઈવે ક્રોસ સેક્શન એલિમેન્ટ એમાં આપણે સૌથી પહેલાં પેમેન્ટ સરફેસ કેરેક્ટરિસ્ટિક અને સેકન્ડ ફ્રિક્શન ની કેરેક્ટરિસ્ટિક જોઈ હતી. તેમાં સ્લીપ અને સ્કીડ તમને કદાચ યાદ હશે, બરાબર. તો એક ફટાફટ લઈ લઈએ કે બે ફિનોમિનામાં શું અલગ અલગ છે. લાઈક સ્લીપ એટલે કે તમારું જ્યારે વ્હીકલના જે વ્હીલ્સ છે, બરાબર, એ પ્રોપરલી વર્ક ના થાય, પ્રોપરલી રિવોલ્વ થઈને સ્ટોપ ના થાય, તો તમારું જે વ્હીકલ છે, બરાબર, એનો જે ટ્રેજેક્ટરી પાથ છે એ આખો ચેન્જ થઈ જવાના ચાન્સ છે. તો એને કહેવાય તમારું સ્લીપ. અને વોટ ઇઝ અ સ્કીડ? સ્કીડ એટલે કે જ્યારે તમે હોરિઝોન્ટલ કર્વ ઉપર મુવમેન્ટ લેતા હો, બરાબર, એટ ધેટ ડિઝાયર સ્પીડ, અને ત્યારે તમારા જે ફ્રન્ટ વ્હીલ છે, બરાબર, એનો જે ટ્રેજેક્ટરી પાથ છે, તો એનાથી થોડો સ્લાઇટલી ડિફરન્ટ તમારા રિયર વ્હીલ્સનો ટ્રેજેક્ટરી પાથ હોય, તો એને તમારે કહેવાય સ્કીડ, બરાબર. તો આજે આપણે જોઈએ છે ફેક્ટર્સ અફેક્ટિંગ ફ્રિક્શન એન્ડ ધ સ્કીડ રેઝિસ્ટન્સ. કયા કયા ફેક્ટર્સ છે કે જે ફ્રિક્શન ઓર સ્કીડ રેઝિસ્ટન્સને અફેક્ટ કરે છે, બરાબર. સૌથી પહેલા ટાઈપ ઓફ પેમેન્ટ સરફેસ, નેમલી સિમેન્ટ કોન્ક્રીટ બિટ્યુમિનસ, WBM, અર્થ સરફેસ એક્સેટ્રા, બરાબર. કે તમારા ભાઈ જે સરફેસ છે, પેમેન્ટ સરફેસ એ કઈ ટાઈપના છે? સિમેન્ટ કોન્ક્રીટ છે, બિટ્યુમિનસ છે, વોટર બાઉન્ડ મેકડેમ ટાઈપના રોડ છે, અર્ધન સરફેસ છે, બરાબર. તો એ કઈ ટાઈપના છે એના ઉપર તમારું જે રેઝિસ્ટન્સ છે એ અફેક્ટ કરે. એના પછી છે મેક્રો ટેક્સચર્સ ઓફ ધ પેમેન્ટ સરફેસ ઓર ઇટ્સ રિલેટિવ રફનેસ, બરાબર. કે તમારા જે પેમેન્ટ ઉપર જે મેક્રો ટેક્સચર છે એ કેવું છે અને એની રિલેટિવ રફનેસ કેવી છે, બરાબર. કન્ડિશન ઓફ પેમેન્ટ, નેમલી વેટ ઓર ડ્રાય, સ્મૂધર ઓર રફ, ઓઇલ સ્પીલ્ડ, મડ ઓર ડ્રાય સેન્ડ ઓન પેમેન્ટ, બરાબર. કે તમારા જે પેમેન્ટની કન્ડિશન છે એ વેટ છે કે ડ્રાય છે. જો વેટ હોય તો આપણને ખબર છે કે ભાઈ ડિફરન્ટ ટાઈપ્સના આપણે શું કહેવાય કે સ્લીપ થવાના ચાન્સીસ છે ભીના રોડ ઉપર વરસાદમાં, આપણને ખબર છે કે કેવું થાય છે. સ્મૂધર ઓર રફ, ઓઇલ સ્પીલ, મડ ઓર ડ્રાય સેન્ડ ઓન પેમેન્ટ, બરાબર. એના પછી છે ટાઈપ એન્ડ કન્ડિશન ઓફ ટાયર, ન્યૂ વિથ ગુડ થ્રેડ્સ ઓર સ્મૂધન એન્ડ વોર્ન આઉટ ટાયર, બરાબર. કે તમારા ટાઈપ એન્ડ કન્ડિશન ઓફ ટાયર, કે તમારા જે ટાયર છે એની કન્ડિશન કેવી છે, બરાબર. કે જેવી કન્ડિશન હોય, લાઈક નવા ટાયર હોય તો એની જે રેઝિસ્ટન્સ ઇફેક્ટિવિટી છે એ વધારે હોય, પણ જેમ જેમ ટાઈમ જાય, બરાબર, જો એના થ્રેડ્સ જે પાડેલા હોય, બરાબર, તો એમાં શું થાય કે ધીમે ધીમે ઘસાઈ જવાના ચાન્સ છે. તો તમારું જે ફ્રિક્શન જે મળવું જોઈએ એ તમને મળે નહીં, બરાબર. એના પછી જે સ્પીડ ઓફ ધ વ્હીકલ, કે તમારા વ્હીકલની સ્પીડ કેટલી છે, વધારે સ્પીડ હોય તો સ્લીપ ને સ્કીડ થઈ જવાના ચાન્સીસ વધારે રહે, બરાબર. એક્સટેન્ટ ઓફ બ્રેક એપ્લિકેશન ઓર બ્રેક એફિશિયન્સી, બરાબર. કે તમે જ્યારે બ્રેક અપ્લાય કરો છો તો એ બ્રેકની એફિશિયન્સી કેવી છે, કે લાઈક એમાં પ્રોપર ઓઇલિંગ થયેલું છે, બરાબર. હવે તો ડિફરન્ટ ટાઈપ્સની બ્રેક આવે છે, બરાબર. કે જેવી બ્રેક મારો એવું તમારું વ્હીકલ ત્યાં ત્યાં ચીપકી જાય, બરાબર, એટલે ચોંટી જાય કાઇન્ડ ઓફ. તો એની એફિશિયન્સી કેવી છે? લોડ એન્ડ ટાયર પ્રેશર, બરાબર. તમારો જો વધારે લોડ હોય તો તમારે ફ્રિક્શન વધારે લાગે, પણ જો ઓછો લોડ હોય, વધારે સ્પીડમાં જતા હો તમે, બરાબર, તો તમારું ફ્રિક્શન એટલું ઓછું લાગે, બરાબર. તો એક એ વસ્તુ ધ્યાનમાં રાખવાની આવે. ટેમ્પરેચર ઓફ ટાયર એન્ડ પેમેન્ટ, આપણને ખબર છે કે જેમ જેમ ટેમ્પરેચર વધે એમ, બરાબર, અંદર જે ટાયર છે એ મુવમેન્ટના કારણે ગરમ થાય તો ખૂબ ફાટી જવાના ચાન્સીસ છે. કે એની જે રબર છે એ ગેલ્વેનાઇઝ એટલે થોડું મેલ્ટ થઈ જવાના ચાન્સીસ છે બહુ વધારે ગરમ હોય તો, બરાબર. અને ટાઈપ ઓફ સ્કીડ, કે કઈ ટાઈપની સ્કીડ થાય છે અને કેટલી એક્સટેન્ટ સુધી થાય છે એ તમારે ધ્યાનમાં રાખવાનું આવે. The type of aggregate used and the mixed design of the payment surface courses affect the skid resistance of the payment, particularly in the case of old or worn out payments, બરાબર. કે કયા ટાઈપના એગ્રીગેટ તમે યુઝ કરો છો અને જે તમારી મિક્સ ડિઝાઇન જે છે, મિક્સ ડિઝાઇન ઓફ પેમેન્ટ સરફેસ courses affect the skid resistance of the payment, particularly in the case of old or worn out payments. The coefficient of friction reduce considerably when the payment surface is smooth or wet, બરાબર. કે તમારી જે ફ્રિક્શન છે એ રિડ્યુસ થાય કે જ્યારે પેમેન્ટ ઇઝ સ્મૂથ અને ઓર વેટ હોય. The coefficient of friction also decrease slightly with increase in temperature, ટાયર પ્રેશર એન્ડ ધ લોડ, બરાબર. તમારું જો ટાયર પ્રેશર વધારે હોય, લોડ વધારે હોય અને ટેમ્પરેચર વધારે હોય તો તમારું જે ફ્રિક્શન જે છે એ બી ઘટવાના ચાન્સીસ રહે. સ્મૂથ એન્ડ વોર્ન આઉટ ટાયર્સ ઓફર હાયર ફ્રિક્શન ફેક્ટર ઓન ડ્રાય પેમેન્ટ દેન ન્યૂ ટાયર વિથ ધ થ્રેડ because of the large area of contact, but on a wet payment new tires with good thread give higher friction factors than worn out tire, બરાબર. કે જેમ કે વેટ પેમેન્ટ હોય તો નવા જે વ્હીલ્સ હોય, બરાબર, તે વધારે તમને ફ્રિક્શન પ્રોવાઈડ કરે, કે જ્યારે ડ્રાય સરફેસ ઉપર તમને જે જૂના ટાયર છે જે સ્મૂધન થઈ ગયા છે તો એ વધારે તમને ફ્રિક્શન અફેક્ટ કરે. પણ ઓન દેટ જનરલ કેસ કે જો તમારું ટાયર નવું હોય અને તમારા થ્રેડની ડિઝાઇન પ્રોપર હોય તો એ તમને બહુ સારી રીતે ફ્રિક્શન પ્રોવાઈડ કરી શકે.
બરાબર. This is because the lubricating effect of water on the wet pavement is reduced as the water entrapped between the tire and the pavement escapes into the thread of the tire. Hence, new tires are more dependable than smooth ones in advanced surface and other adverse surface and other condition prone to skidding such as the wet pavement. The minimum anticipated value of coefficient of friction under the worst possible pavement condition is generally taken for the design purpose. The friction coefficient decreases with the skid speed, which in turns depend on the speed of the vehicle and the brake efficiency. For the calculation of the stopping distance, the longitudinal friction coefficient values of 0.35 to 0.40 have been recommended by the Indian Road Congress, depending upon the speed. These values have been suggested keeping in a view the minimum coefficient of friction in the longitudinal direction on wet pavement and after allowing a suitable factor of safety. Further, when a longitudinal friction coefficient of 0.40 is allowed for stopping the vehicle, the resultant retardation is 3.93 meter per second square, which is not too uncomfortable to the passenger. In the case of horizontal curve design, the Indian Road Congress has recommended the lateral coefficient of friction of 0.15. This low value of traverse skid resistance has been suggested considering the worst possible surface conditions such as a mud on a pavement surface as a horizontal curve with a super elevation during the rains, as it is essential to prevent possible lateral skids under the even under the adverse pavement conditions. બરાબર. તો આ થયું તમારું ફ્રિક્શનનું. બરાબર. હવે નેક્સ્ટ આપણું છે પેમેન્ટ અનઇવનનેસ. Higher operating speeds are possible on the even pavement surface with a less undulation than on uneven or poor surface. બરાબર. જો તમારી પેમેન્ટની સરફેસ પ્રોપર હોય, સ્મૂધ હોય અને એક જ ફોર્મેશનમાં બની હોય, બરાબર, તો શું થાય કે તમારા જે વ્હીકલ એની પરથી જે પાસ થઈ રહ્યા છે એ બહુ વધારે હાયર સ્પીડમાંથી બી એને પાસ થવા માટે ઇઝી રહે. બરાબર. પેમેન્ટ સરફેસ should hence to be maintained with the minimum possible unevenness so that the desired speed can be maintained in the conformity with other geometric standards. બરાબર. કે તમારી જે બી પેમેન્ટની જે સરફેસ છે, બરાબર, એને પ્રોપર મેન્ટેન રાખવાની કે જેથી તમારી જે ડિઝાયર સ્પીડ છે એ તમે ઇઝીલી અટેન કરાવી શકો. બરાબર. હવે આપણને ખબર છે કે જો પ્રોપર અનઇવન સરફેસ હોય, ખાડા હોય, ગોબા પડી એટલે ભૂવા પડી ગયા હોય, બરાબર, તો શું થાય કે તમારી જે સ્પીડ છે એ બી ઘટે અને તેના ચાન્સીસ ઓફ એક્સિડન્ટ્સ, બરાબર. લાઈક હવે તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ તમે એક રોડ ઉપરથી જઈ રહ્યા છો, બરાબર, પ્રોપર એકદમ સ્મૂધ એન્ડ રોડ છે, તો તમે થોડી હાયર સ્પીડ ઉપર પાસ થશો. પણ જો હવે રોડ નવો કે થોડો તૂટી ગયો હોય, ભૂવા પડી ગયો, ખાડા ખબડા હોય, બરાબર, ઓર કપચી બહાર પર નીકળી ગયો, તો શું થાય કે તમારું જે ફ્રિક્શન છે એ ઘટી જાય અને દેર આર ધ ચાન્સીસ ઓફ ધ ફેટલ એક્સિડન્ટ્સ. બરાબર. એટલે જે વ્હીકલ જે ડ્રાઈવર્સ છે એ એને પ્રોપર એક થોડી લિમિટેડ સ્પીડમાં એને પાસ કરાવે કે જેથી એને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પેમેન્ટ અનઇવનનેસ ઓલ્સો અફેક્ટ ધ વ્હીકલ ઓપરેશન કોસ્ટ, કમ્ફર્ટ એન્ડ સેફ્ટી. બરાબર. કે તમારી જે છે વ્હીકલ ઓપરેટિંગ કોસ્ટ, કમ્ફર્ટ એન્ડ સેફ્ટી. બરાબર. કે તમે કોઈ વ્હીકલમાં જઈ રહ્યા છો તો જો ખાડા વધારે હોય તો શું થાય કે વારંવાર તમારે બ્રેક મારવી પડે તો ફ્યુલ કન્ઝમ્પશન વધે. બરાબર. પછી અંદર જે બેઠા હોય એ લોકોને બી આમ અનઇવનનેસ થાય. અને સેફ્ટી એટલે આપણે જે વાત કરી કે એક્સિડન્ટ્સની. બરાબર. ફ્યુલ કન્ઝમ્પશન એન્ડ વેર એન્ડ ટેર ઓફ ટાયર્સ એન્ડ અધર મૂવિંગ પાર્ટ્સ increases with increase in the pavement unevenness. Loose road surface increases the tractive resistance and hence cause increase in fuel consumption. Uneven surface also increase the fatigue and accidents. બરાબર. સો જે આપણે વાત કરી કે ભાઈ પેમેન્ટ અનઇવનનેસ હોય તો એનાથી આપણને કયા કયા પ્રોબ્લેમ્સ થાય. The pavement surface condition is commonly measured by using an equipment called the bump integrator in terms of the unevenness index, which is the cumulative measure of vertical undulation of the pavement surface recorded per unit horizontal length of the road. For example, unevenness index may be measured in centimeter per kilometer. It has been shown from the test that it is desirable to keep the unevenness index low and preferably less than 150 centimeter per kilometer for a good pavement surface for a high speed highway. A value of 250 centimeter per kilometer is satisfactory up to a speed of about 100 kilometer per hour
per hour values more than 350 centimeter per kilometer is considered very uncomfortable even at the speed of 50 kilometer. The payment undulation are also sometimes measured using a straight edge in terms of the extent of number of depression or ruts along or across the payment. An unevenness indicator has been designed and patented by the Central Road Research Institute. The equipment is used to indicate the unevenness value from 3 to 20 mm. The unevenness or undulation on the pavement surface may be caused by the various factors such as the inadequate or improper compaction of the field subgrade and the pavement layers, unscientific construction particles including the use of the boulder stones and brick as a soldering force over loose subgrade soil, use of inferior pavement materials, improper surface and subsurface drainage, use of improper construction machinery, poor maintenance practice, and the localized failure due to the combination of the causes. બરાબર, તો આ થયું તમારું પેમેન્ટ અનઇવનનેસ. હવે આ જે બમ્પ ઇન્ટિગ્રેટર જે છે બરાબર, એ તમને શું ઇન્ડિકેટ કરે છે કે ભાઈ તમારા સરફેસમાં અનઇવનનેસ કેટલા પ્રમાણમાં છે બરાબર. એ 3 to 20 mm સુધીની જે અનઇવનનેસ છે એને ધ્યાનમાં રાખી અને પછી કન્સિડર કરવામાં આવે છે, ઇન્ડેક્સ બનાવવામાં આવે છે બરાબર. લાઈક ઇફ પ્રિફરેબલી કોઈ બી મેજર હાઈવેઝ હશે તો એની જે પેમેન્ટ અનઇવનનેસનો રેશિયો છે કે એનો જે ઇન્ડેક્સ છે એ 150 સેન્ટીમીટર પર કિલોમીટર, એટલે કે ભાઈ જેટલી અનઇવનનેસ છે એ કદાચ 150 સેન્ટીમીટર સુધીમાં એ કદાચ અનઇવનનેસ રહે પર કિલોમીટર બરાબર. તો એવું હોય તો એ વધારે પ્રિફરેબલી છે. પણ ઇન ઇન્ડિયન કન્ડિશન કે ભાઈ 250 સેન્ટીમીટર સુધીની જો અનઇવનનેસ હશે તો એ એક્સેપ્ટેબલ છે. પણ જો મોર દેન 350 સેન્ટીમીટર જેવી અનઇવનનેસ હોય પર કિલોમીટર તો એ વધારે આપણને અનસ્યુટેબલ છે કે કોઈ બી ડ્રાઈવરને બી વ્હીકલ ચલાવવાનું ના ગમે અને બીજી ઘણી બધી બી પ્રોબ્લેમ આવી શકે, લાઈક એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે બરાબર. તો હવે અનઇવનનેસ કેવી રીતે થાય બરાબર, તો કંઈક તો જો પ્રોપરલી કોમ્પેક્શન ના કર્યું હોય, તમારું ફિલ્ડ છે, સબગ્રેડ છે ઓર પેમેન્ટ લેયર છે, એનું જો પ્રોપર કોમ્પેક્શન ના કર્યું તો શું થાય કે જ્યારે એના પછી વ્હીકલ પાસ થતો હોય તો એ વખતે એ બધા જે મટીરિયલ્સ છે એ બધા તૂટી જવાના કે બહાર છૂટા પડી જવાના ચાન્સ છે અને સરફેસ ઉપર આવી જવાના ચાન્સીસ છે બરાબર. અનસાયન્ટિફિક કન્સ્ટ્રક્શન પાર્ટિકલ્સ પ્રેક્ટિસ including the use of boulder stones and brick as a soldering force over a loose subgrade soil બરાબર. કે પ્રોપરલી જો તમે એને લેયર વાઇઝ ના કર્યું હોય કન્સ્ટ્રક્શન બરાબર, કે અનસાયન્ટિફિક પ્રેક્ટિસીસ જો તમે કરી હોય તો બી તમારા અનઇવનનેસ થવાના ચાન્સીસ રહે બરાબર. યુઝ ઓફ ઇન્ફિરિયર પેમેન્ટ મટીરિયલ્સ, કે જે પેમેન્ટ મટીરિયલ વાપર્યું છે પ્રોપર નથી, કે જે થોડા ટાઈમમાં જાય તૂટી જવાના ચાન્સીસ છે બરાબર. યુઝ ઓફ ઇમ્પ્રોપર કન્સ્ટ્રક્શન મશીનરીઝ, કે પ્રોપર મશીનરીઝનો યુઝ ના કર્યો હોય તો બી તમારે પ્રોબ્લેમ થવાના ચાન્સ છે બરાબર. એન્ડ ધ લોકલાઇઝ ફેલિયર્સ ડ્યુ ટુ ધ કોમ્બિનેશન ઓફ કોઝિસ બરાબર, કે ભાઈ કોઈક બીજા પ્રોબ્લેમના લીધે બી પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ છે બરાબર. એક લાસ્ટ આપણે ફટાફટ જોઈ લઈએ, લાઇટ રિફ્લેક્ટિંગ કેરેક્ટરિસ્ટિક બરાબર. હવે લાઇટ રિફ્લેક્ટિંગ કેરેક્ટરિસ્ટિક એટલે શું કે ભાઈ તમારો જે સરફેસ તમે ડિઝાઇન કરો છો તો ઇન ધ ડે ટાઈમ તો આપણને ઇઝીલી ક્લિયરલી વિઝિબલ રહે બરાબર. પણ ઇન ધ નાઇટ ટાઈમ બરાબર જો તમે પ્રોપરલી એને યુઝ ના કર્યો હોય, કે પ્રોપરલી એવા મટીરિયલ્સ ના યુઝ કર્યો તો શું થાય કે રાતના ટાઈમે તમને રોડ જ ના દેખાય બરાબર. નાઇટ વિઝિબિલિટી વેરી મચ ડિપેન્ડ અપોન ધ લાઇટ રિફ્લેક્ટિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પેમેન્ટ સરફેસ. The glare caused by the reflection of headlight is considerably high on a wet pavement surface than on the dry pavement. Light colored or white pavement surface give good visibility at night, particularly during the rains, and they produce a glare and eye strain during the bright sunlight. Black top pavement surface on the other hand provides a very poor visibility at night, and especially when the surface is wet. બરાબર, કે જો ભાઈ તમે બ્લેક કલરનો રોડ કે એવું મટીરિયલ યુઝ કર્યું છે તો શું કે નાઇટ ટાઈમમાં કે રેની સિઝનમાં તમારી જે વિઝિબિલિટી છે એ બહુ જ પુઅર થઈ જાય. પણ જો તમે લાઇટ ગ્રેઇશ ટાઈપના કલરનો હાઈવે ડિઝાઇન કર્યો કે એનું પેમેન્ટનું એવો કલર રાખો તો શું થાય કે તમને બહુ સારી રીતે રિફ્લેક્ટિંગ કેરેક્ટરિસ્ટિક તમારી મળે તમને બરાબર. તો જે તમારી લાઇટ રિફ્લેક્ટિંગ કેરેક્ટરિસ્ટિક છે એ બી બહુ જ ઇફેક્ટ કરે છે હાઈવે કન્સ્ટ્રક્શનમાં બરાબર. કારણ કે આપણને ખબર છે કે હાઈવેનો યુઝ ડે નાઇટ થવાનો. સો જો તમે પ્રોપરલી આ રીતે ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો હોય તો શું થાય છે કે આગળ જતાં તમને પ્રોબ્લેમ ના પડે બરાબર. તો આ થયું તમારું હાઈવે ક્રોસ સેક્શન એલિમેન્ટ બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રોસ સ્લોપ ઓર કેમ્બર વિશે વાત કરીશું કે વોટ ઇઝ અ કેમ્બર એન્ડ વોટ ઇઝ અ ક્રોસ સ્લોપ. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.